બાજ શખ્સો દ્વારા નિત નવા પેતરા રચી છેતરપિંડી આચરવામાં આવી રહી છે। આવા જ એક શખ્સનો જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં રહેતા યુવાનને ટેલિફોનિક ભેટો થયો હતો। આરોપીએ એસબીઆઈ બેંકના અધિકારી તરીકે ઓળખ આપી વોટ્સએપ મારફતે યુવાનને એક ફાઇલ મોકલી આપી હતી, જેમાં બેંકની સમગ્ર વિગતો ભરતા જ યુવાનનું બેંક એકાઉન્ટ ખાલીખમ થઈ ગયું હતું। 2.35 લાખ રૂપિયાની છેતરપિંડી થયા મામલે કાલવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। વિગત અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ ખાતે ક્રિષ્ના ટાઉનશીપ 4માં રહેતા સુરેશભાઈ લાખાભાઈ વરન નામના 34 વર્ષીય યુવાને આરોપી અમિત મિશ્રા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર આરોપીએ પોતાના મોબાઈલ નંબરમાંથી સુરેશભાઈ લાખાભાઈ વરને ગત તારીખ 16/7/2025 સાંજના 6 વાગે ફોન કર્યો હતો અને બાદમાં જણાવ્યું હતું કે मैं अमित मिश्रा एसबीआई बैंक से बोल रहा हूँ, न्यू बॉम्बे से बोल रहा हूँ। तुम्हारा योनो एसबीआई का पासवर्ड बदल गया है तो हम नया बना देते हैं और मैं आपके व्हाट्सएप में एक फाइल भेजता हूँ, उस पर क्लिक करके फॉर्म भर देना एम बात કરી હતી। બાદમાં સુરેશભાઈના વોટ્સએપમાં યોનો એસબીઆઈ એપ્લિકેશનની ફાઇલ આવી હતી। બાદમાં સુરેશભાઈએ આ ફાઇલ ઓપન કરી સેફ નંબર તથા આઈએફસી કોડ તથા એટીએમનો પાસવર્ડ વગેરેની માહિતી ભરી હતી તથા આપણા તારીખ 17/7/2025 આશરે 9 વાગે આ કામના આરોપીએ ફરિયાદીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબર 39 44 37 માંથી રૂપિયા 1,90,000 તથા રૂપિયા 45,000 પોતાના એકાઉન્ટ્સમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધા હતા। આમ અપ્રમાણિકતાથી ઇલેક્ટ્રોનિક રેકર્ડથી પાસવર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરતા સુરેશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ કાલવાડ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, જે આરોપી અમિત મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66D મુજબ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ રોજ ફરિયાદી શ્રી સુરેશભાઈ લાખાભાઈ વરણ, જે કાલાવાડ શહેરના રહેવાસી છે, તેઓ એક ફરિયાદ હકીકત આપેલ કે તેમને લાસ્ટ 2.5 મહિના પહેલાં એક ઈસમનો ફોન આવેલ અને તેમને એસબીઆઈમાંથી બોલું છું તેવું કહી અને તેમને જણાવેલ કે તમારે યોનોનો પાસવર્ડ બદલવો પડશે, નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે। જે અનુસંધાને આ લોકો સાથે વાતચીત થતાં સામાવાળા દ્વારા ફરિયાદીને એપીકે ફાઇલ મોકલેલ અને તેમાં એને ડેટા ભરવા જણાવેલ, જે એપીકે ફાઇલની અંદર સીઆઈએફ નંબર, આઈએફસી કોડ અને એટીએમનો પાસવર્ડ બધું ભરી અને મોકલી આપતા જે તે વખતે ફરિયાદીના એકાઉન્ટમાંથી નહીં ઉપાડી અને રાત્રિના સમયે ફરિયાદીના એકાઉન્ટમાંથી કુલ 1,90,000 અને 45,000 મળી 2,35,000 રૂપિયા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધેલાની ફરિયાદ આપેલ છે। જે ફરિયાદ અનુસંધાને કાલાવાડ ટાઉન પીઆઈ હાલ તપાસ કરી રહેલ છે। આગળની આરોપી બાબતની વધુ વિગત મેળવવા માટેની તજવીજ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ કેટીવી ગુજરાતી જામનગર। વાત કરીએ એક અજાણી મહિલાની ઘાત કી હત્યાની। ઓલપાડના પરિયા ગામની સીમમાં 4 ઓક્ટોબરની સવારે એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો, પણ હત્યાનું કારણ બહાર આવ્યું એ ચોંકાવનારું। જુઓ અમારો વિશેષ અહેવાલમાં। અજાણી મહિલાની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી। હત્યા 3 ઓક્ટોબરની રાત્રે થઈ હતી। હત્યા બાદ ઓલપાડ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસની ધમધમાટ શરૂ કરી હતી। મહિલાની ઓળખ કરવી જરૂરી હતું। પોલીસ પાસે માત્ર મહિલાના હાથ પર મિતેશ લખેલું હતું અને અંગ્રેજીમાં એમ લખેલું હતું અને મૃતક પાસેથી મળેલ કાગળમાં નવસારીની એક હોસ્પિટલનું નામ મળી આવ્યું હતું। પોલીસે એક ટીમ નવસારી રવાના કરી હતી અને એલસીબી એસઓજીની ઓલપાડ પોલીસની અલગ અલગ ટીમે કામ લગાવી હતી અને મહિલાની ઓળખ કરવા માટે ક્રિષ્ના ઉર્ફે સોનલ રાઠોડ મૃતક બારડોલીના ઉત્તરા ગામની બહાર આવ્યું હતું અને એ દિશામાં તપાસ કરતા ખબર પડી કે મૃતક તેના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ હતી। બસ પોલીસ માટે આટલું કાફી હતું। હવે શરૂ થઈ તપાસ તેના પ્રેમીને પકડવા માટે અને એક પછી એક પુરાવા જોડતા ગયા અને પોલીસે 2 શંકાસ્પદ આરોપી વલ્લભ ઉર્ફે અનવર ભીખા વસાવા અને રાહુલ ઉર્ફે કાર્યો કુલચંદ યાદવને ઝડપી પાડ્યો હતો। VO2
આરોપી વલ્લભ અને રાહુલ એક મૃતક મહિલા કિસ્સા ઉર્ફે સોનલને ફોસલાવીને ઓલપાડના પડિયા ગામની સીમમાં લાવ્યા હતા અને ત્યાં ગામની સીમમાં જમવાનું ખાધા બાદ આરોપી ચપ્પુ વડે ક્રિષ્ના ઉર્ફે સોનલ પર તૂટી પડ્યા હતા અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સોનલને મારવાના બંને આરોપીના અલગ અલગ કારણ હતા. વલ્લભની વાત માનીએ તો મૃતક ક્રિષ્ના ઉર્ફે સોનલ વલ્લભને 2 ચમચાઓ મારી દીધેલા અને સોએબે પણ ગાળો પાડી હતી, જ્યારે રાહુલ ઉર્ફે કારિયાને મૃતકના પ્રેમી સોએબે સાથે મૃતકની છેડતીને લઈ ઝઘડો થયો હતો. એટલે આરોપી વલ્લભ સોનલને મારવા માંગતો હતો અને રાહુલ સોનલના પ્રેમી સોએબને પણ સોએબની ગેરહાજરીમાં ક્રિષ્ના ઉર્ફે સોનલને મોતને ઘાટ ઉતારી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપી વલ્લભ અને રાહુલને ઝડપી પાડી તેમની પાસેથી ચોરેલા 22 મોબાઈલ, 3 મોટરસાયકલ કબજે કર્યા છે. સોએબે વલ્લભ અને રાહુલ ત્રણેયની દોસ્તી લાજપોર જેલમાં જઈ હતી અને જમીન પર બહાર આવી આ ત્રણેય ચોરો અને મૃતક સોએબ પ્રેમિકા ટ્રેનમાં સાથે જતા અને ચોરી કરતા હતા. રીડા 3 આરોપી વચ્ચે રહેતી ક્રિષ્ના ઉર્ફે સોનલે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો પોલીસે વલ્લભ અને રાહુલને જેલ ભેગા કરી દીધા છે. આરોપી વલ્લભ સામે કામરેજ, કોસંબા, ઓલપાડ અને કિમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે, જ્યારે આરોપી રાહુલ સામે અમદાવાદ સિટી, નવસારી, બિલ્લીમોરા વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનો નોંધાયા છે, જ્યારે મૃતક સોનલના પ્રેમી સોએબ સામે પણ અનેક ગુનાઓ નોંધાયા છે. ચોરોની મંડળીમાં દિલ આપનાર સોનલને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગઈ 4 તારીખે પોલીસને મેસેજ મળેલા કે પરિયા ગામની સીમની અંદર એક અજાણી મહિલાની લાશ પડેલી છે અને એની ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલા છે એ પ્રકારનું જણાઈ આવતું હતું. એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ઘટનાની ગંભીરતા જણાઈ અમારા ડીવાયએસપી, એલસીબી ટીમ, અમે તમામ અધિકારીઓએ ઘટનાની વિઝિટ કરી અને બહુ જ ડિટેલમાં ગયા અને એના સાયન્ટિફિક તપાસ માટે એફએસએલ અધિકારીને, ડોગ સ્ક્વોડને, ફિંગરપ્રિન્ટ બ્યુરોને બધાને તાત્કાલિક બોલાવવામાં આવેલા અને ત્યાંના ગામના જે આગેવાન છે એમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી કરવામાં આવેલી. આમાં જે સૌથી મોટી ચેલેન્જ જે હતી અમારી માટે એ હતી કે આ જે મહિલા છે એની જે લાશ છે એની ઓળખ, કારણ કે એકવાર ઓળખ થાય ત્યારબાદ જ ડિટેક્શન તરફી આગળ વધી શકાય. મહિલાના હાથ ઉપર નિતેશ ગુજરાતીમાં લખેલું હતું અને એન અંગ્રેજીમાં લખેલો હતો. એ સિવાય મહિલાની જે બેગ મળી હતી એની અંદરથી એક મેડિકલ સ્ટ્રીપ મળી હતી, એની ઉપર એક હોસ્પિટલનું નામ લખેલું હતું. તો એ જે ડિટેલમાં તપાસ કરી એના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહિલાની જે લાશ છે એની ઓળખ થઈ અને મહિલા જે બારડોલીના ઉતારા ગામની ક્રિષ્ના ઉર્ફે સોનલ રાઠોડ હતી અને ક્રિષ્ના ઉર્ફે સોનલ રાઠોડ જે છે એ એના એક અન્ય પ્રેમી છે એમની જોડે 1.5 મહિના પહેલાં એ લોકો નીકળી ગયેલા હતા. આજે ગુનાની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. એમાં અમુક ટીમ સ્પેશિયલ સીસીટીવીનું અને ટેકનિકલ કામ કરતી હતી, અમુક ટીમ જે છે એ હ્યુમન રિસોર્સનું કામ કરતી હતી, ફિલ્ડ વર્ક કરતી હતી, તો સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનનું જે કામ હતું એ એક ટીમ કરતી હતી. એ રીતના અલગ અલગ ટીમો બનાવી અને આની અંદર કાર્યરત હતા, કારણ કે બનાવ જે છે એ ખૂબ ગંભીર હતો. આ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સથી ખબર પડે છે કે જે જમવાનું મળ્યું હતું એ જ પ્રકારનું જમવાનું નજીકની હોટલમાંથી જ્યાંથી બન્યું હતું ત્યાંથી અમને થોડાક ઇનપુટ્સ મળ્યા. અમુક ઇનપુટ્સ જે હોસ્પિટલની સ્ટ્રીપ હતી ત્યાંથી મળ્યા અને અમુક ઇનપુટ્સ અમારા એલસીબીના અને એના ડિસ્ટાફના બાતમીદારોને મળ્યા. એના આધારે 2 આરોપીને પકડી અને પૂછપરછ કરવામાં આવી. એ જે 2 આરોપી છે એમની પૂછપરછ દરમિયાન પોતે કબૂલ્યું કે આ કૃત્ય એમણે જ કર્યું છે અને બંને આરોપીના નામ વલ્લભ વસાવા એ વડોદરા ગ્રામ્યના કરજણ તાલુકાના છે અને અન્ય જે છે એ રાહુલ ઉર્ફે કાળિયો, રાહુલ ફૂલચંદ યાદવ, એ મૂળ યુપીના છે, પરંતુ એના માતા પિતા બિલીમોરા રહેતા હતા નવસારી જિલ્લાના અને એના માતા પિતાના મૃત્યુ થયેલ છે. ત્યારબાદ એ રખડતો ભટકતો છે. આ બંને અને જે ક્રિષ્ના છે એનો પ્રેમી સોએબ અને ક્રિષ્ના, આ 4 લોકો ફરતા અને આ ખાસ કરીને આ 3 જે પુરુષો છે એ રાત્રે કોઈ વ્યક્તિ સૂતા હોય તો એમની પાસે કોઈ પણ વસ્તુ હોય તો એના ખિસ્સામાંથી સરકાવી લે એ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અને એ પ્રકારની એમોવાળા વ્યક્તિઓ હતા. એમના ગુનાહિત ઇતિહાસ પણ છે, એ અંગેની પણ માહિતી મેળવવામાં આવેલી છે. અને એ સિવાય આ આરોપીઓને પકડ્યા બાદ એમની પાસેથી 22 જેટલા મોબાઈલ અને 3 જેટલા બાઇક જે અલગ અલગ જગ્યાએ એ લોકોએ ચોરી અને કોઈને રાખેલા હોય એ પ્રકારના રિકવર કરવામાં આવેલા છે. અને હાલ અમે આ આરોપીઓએ મર્ડર કર્યા બાદ કઈ કઈ જગ્યાએ ગયા હતા એ તમામ પ્રકારની તપાસ કરી રહ્યા છીએ. બાળકોનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં બીજા કયા કયા ગુનાઓ છે? ખાસ કરીને ચોરીને લગતા ગુના છે
અન્ય બીજા કોઈ જે ગંભીર ગુનાઓ છે એ પ્રકારના હાલ નથી, છતાં એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. ઈ ગુજકોપની મદદથી પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ અગાઉ નવસારી એક આરોપી જે છે એ મૂળ નવસારીના છે, અન્ય આરોપી વડોદરા ગ્રામ્યના છે. ત્યાંની પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને ત્યાંની પોલીસની પણ અમને મદદ મળી રહી છે. તો અન્ય કોઈ હાલ ગંભીર ગુના જણાતા નથી, પરંતુ આની અંદર આ જે બેન છે એમની સાથે જમવા માટે આ બંને આરોપી વલ્લભ વસાવા અને રાહુલ ઉર્ફે કાળિયો ફૂલચંદ યાદવ એ બંને જમવાનું લઈ અને આ પરિયા જે જગ્યાએ ડેડ બોડી મળ્યું ત્યાં લોકો ખાવા બેઠા હતા. અને જે વલ્લભ છે એ વલ્લભની પત્નીને અગાઉ વલ્લભ અને આ બંનેના રિલેશન બાબતનો શક હતો અને એ બાબતમાં એની પત્ની જોડે ઝઘડો પણ થયેલો. અને એક વખત આ જે સોનલ છે એણે પણ કોઈ વાતમાં વલ્લભને તમાચા મારેલા. અને જે કાળિયો છે એ કાળિયાને અગાઉ જે શોએબ છે એ શોએબે મારેલો, કારણ કે શોએબ અને જે કૃષ્ણા છે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. અને કાળિયાએ જે કૃષ્ણા છે એની જોડે અમુક પ્રકારની છેડખાની કરેલી, એના કારણે શોએબ અને કાળિયા વચ્ચે પણ અવારનવાર ઝઘડાઓ થતા હતા. અને એ મનમાં દાજ રાખી અને તે દિવસે રાત્રે 3-4ની રાત્રે આ ગંભીર અંજામ આપેલો છે. અને તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર, હાથ ઉપર અને શરીરના અન્ય ભાગે એને ચપ્પુથી ઘા મારેલા. અને અન્ય તપાસ અમારી ટીમ હાલમાં કરી રહી છે અને ખૂબ સાયન્ટિફિક વેમાં અમારી તપાસ હાલમાં ચાલી રહી છે. સાહેબ, આરોપીઓ શોએબને પણ મારવાના હતા અને આને પણ મારવાના હતા કે બે પૈકી એકને મારવાના હતા અને કોઈ બીજું આવી ગયું? હાલમાં એમનું ઇન્ટ્રોગેશન જે ચાલી રહ્યું છે એ મુજબ આરોપીનું જે કાળિયો છે એનું કહેવું એવું હતું કે એને ચપ્પુ જે લીધેલું હતું એ ચપ્પુ શોએબને મારવા માટે લીધેલું હતું, કારણ કે શોએબે એક વખત એને મારેલો હતો. આમ એ લોકો મિત્રો તરીકે જોડે જ ફરતા હતા, પરંતુ આવા ગુનાહિત કૃત્યો કરતા હતા. અને કૃષ્ણાની બાબતમાંથી એ લોકોને અગાઉ પણ ઝઘડા થયેલા. એટલે જે કાળિયો છે રાહુલ ઉર્ફે કાળિયો, એનું કહેવું એવું હતું કે એ શોએબને મારવાનો હતો, પરંતુ આરોપી કે અને એનું ડિટેલ ઇન્ટ્રોગેશન અમે કરી રહ્યા છીએ. વાસ્તવિકતા જે છે એ તમામ પ્રકારની તપાસ પૂર્ણ થાય ત્યારે જ સાચી હકીકત બહાર આવે. પરંતુ પ્રાથમિક ઢબે એવું જણાય છે કે એને મારવા માટે ચપ્પુ લીધેલું હતું. અને રાત્રે આ લોકો જમવા બેઠા હતા અને એ બાબતમાંથી જૂની અદાવત યાદ કરી અને ઝઘડો થયેલો અને એમાંથી એમણે એને ઘાતકી હત્યા કરેલી છે. સાહેબ, હત્યા પૂર્વે બળાત્કાર જેવી કોઈ ઘટના નોંધાઈ છે? હાલ અમે આરોપીને ડિટેલમાં ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ, પરંતુ ખાસ એની અંદર અમને જે મેડિકલ ટીમ છે એનો ખાસ અમારો સપોર્ટ રહેશે. એ માટે અમે ડૉક્ટરશ્રીના સંપર્કમાં છીએ અને FSLમાં જરૂરી સેમ્પલ મોકલવામાં આવેલા છે. એટલે FSLનો જે ઓપિનિયન આવશે એના આધારે એમાં અમે ચોક્કસ કરી શકીશું. અને જે આરોપીઓ છે એમના રિમાન્ડ માગવામાં આવશે. આજે નામદાર કોર્ટમાં આરોપીઓને રજૂ કરી અને જેટલી જરૂર છે એ મુજબના યોગ્ય દિવસોનો રિમાન્ડ માગવામાં આવશે. અને આ રિમાન્ડ દરમિયાન પણ આ પ્રકારની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવશે અને ટેકનિકલ મદદ પણ લેવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો? હા, PM થઈ ગયું છે. એમાં ડૉક્ટર જોડે અમારી પ્રાથમિક ચર્ચા થઈ ગઈ છે. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ડિટેલમાં મળશે તો એનો અભ્યાસ કરી અને એના આધારે પણ ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં અમને મદદરૂપ મળશે. અને એમાં પણ કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હશે તો ટેકનિકલ મદદ માટે ડૉક્ટરની મદદ લેવામાં આવશે. એમાં કોઈ બળાત્કારની અથવા બળજબરી કરવાની કોશિશ થઈ હોય એવા સિમ્પટમ્સ? એ અમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને ડૉક્ટર જોડે આ બાબતની વાત થઈ છે, પરંતુ એનો ચોક્કસ ઓપિનિયન જે છે એ FSL આપી શકશે. ડૉક્ટરે જે જરૂરી લેવાપાત્ર સેમ્પલ થતા હોય એ પ્રકારના તમામ મેડિકલ પુરાવા ડૉક્ટરે લીધેલા છે અને હવે FSLમાં ઓલરેડી મોકલી દીધેલા છે. અને ત્યાંથી જે રિપોર્ટ આવશે એના આધારે અમે આગળ વધી શકીશું. મહેસાણા જિલ્લાના વિસનગરમાં 15 વર્ષીય કિશોરી સાથે 6 શખ્સો દ્વારા દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે પવન ઠાકોર અને વિજય ઠાકોરે કિશોરીને બુલેટ પર બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. ત્યારબાદ રાજ ઠાકોર, સોહમ ઠાકોર અને એક અજાણ્યા શખ્સે પણ દુષ્કર્મ આચર્યું છે. પ્રકાશ મોદીએ કિશોરીને 2 દિવસ પોતાના ઘરમાં રાખી દુષ્કર્મનો ભોગ બનાવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ ચાલુ હતી. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. શહેરમાં એક અત્યંત સનસનાટીભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે. માનવતાને લજનારી આ ઘટના માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ 6 જેટલા શખ્સ દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક બળાત્કાર, દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે. સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે 6 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,
જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા હતા અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈને પ્રથમ દુષ્કર્મ 4 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:30 વાગે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના 2 શખ્સ તેને સેવલિયા રોડ પરની સુમસામ જગ્યાએ લઈ ગયા હતા અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ ત્યાં જોડાયા હતા. બીજી હેવાની હતી ત્યારબાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી હતી ત્યારે સોહમ ઠાકોર તેને એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો. ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરીથી આ કૃત્ય આચર્યું હતું. સોમવાર સુધી બંધક અંતે સોહમ ઠાકોર સગીરાને મોડી રાત્રે ઉતારીને જતો રહ્યો હતો. તે આદર્શ સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અનેક શખ્સને તેને ઘરે મૂકવાના બહાને લઈ ગયા હતા અને રસ્તામાં એક શખ્સ ઉતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને સોમવાર સુધી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. પરિવારજનોની શોધખોળ અને ફરિયાદ છેલ્લા 2 દિવસથી દીકરી ગુમ થતા પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા. સગીરા સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે શાંતિથી પૂછપરછ કરી હતી. મંગળવારના રોજ મોડી રાત્રે તેને સમગ્ર હકીકત જણાવી હતી. એ બાદ પરિવાર સહિત આખું શહેર સ્તબ્ધ થઈ ગયું હતું. પોલીસે 6 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 5 નામજોગ આરોપીઓ વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અનેક અજાણ્યા શખ્સ મળી કુલ 6 આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ ઉગ્ર બની હતી. વિસનગર શહેરમાં 15 વર્ષીય સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓને વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના અંતે કોર્ટે તમામ આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 4 ઓક્ટોબરના રોજ રાત્રે શહેરમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે અલગ અલગ સ્થળોએ 6 આરોપીઓ દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના બાદ ગત મંગળવારે રાત્રે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે અને દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટે આરોપીઓને ગુરુવારે સાંજે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપીઓની ઓળખ પરેડ કરવામાં, ગુનાઓમાં ઉપયોગમાં લેવાયેલા વાહનની તપાસ અને જપ્તી ઘટના સમયે પહેરેલા કપડાં કબજે કરવા અને મોબાઈલ ડેટાની તપાસ કરીને કોઈ પૂર્વ આયોજન હતું કે કેમ તે જાણવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. વિસનગર શહેર એ સંસ્કારી અને શૈક્ષણિક નગરી હતી, પણ છેલ્લા ઘણા સમયથી આ કૃત્ય જે થયેલું છે એ અમે સખત વખોડી કાઢીએ છીએ. આવા પ્રકારના કેટલાય દૂષણો વિસનગર શહેરમાં ફૂલ્યા ફાલ્યા છે. એ ચાહે જુગાર હોય, દારૂ હોય, શેર હોય, સટ્ટો હોય અને ગેસ્ટ હાઉસોમાં પરમિશન વગરના પણ ઘણા બધા ઉપયોગ થતા હોય છે. એની તપાસ કરવામાં આવે. બેઠેલા આગેવાનો પણ શૂન્ય મનસ્ક રીતે જો વર્તન કરતા હોય તો એમની પણ મુખ્ય જવાબદારી થાય છે. ફરી આવી ઘટનાના ઘડન દરેક સમાજના અમે સૌ આગેવાન મિત્રો, ભાઈઓ પણ એવું કહીએ છીએ કે આપણે નહીં જાગીએ તો એક વ્યક્તિથી આ સમાજની સુધારણા નહીં થાય. અને અમને જે આરોપીઓની પોલીસ કાર્યવાહી બહુ તુરંત અમારી જાણ પ્રમાણે કરવામાં આવી છે, અમે પ્રશંસનીય વાત કરીએ છીએ. પણ એની મિલકતોને પણ જમીન દોસ્ત જેમ આપણા જે ઉપયોગ કરી અને જમીન દોસ્ત કરતા હોય બુલડોઝર બાબાની જેમ કામ કરવું પડશે, નહીંતર આ ફૂલી ફાલશે તો સામાન્ય જનતા, ગરીબ લોકોનો અવાજ પોલીસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચે. અને નેતાઓના તો બેરા કાન થઈ ગયેલા છે. આ વિસનગરનું નખોદ કાઢવા નીકળ્યા હોય એવા પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે. વિસનગર ચાલતી ગુનાખોરી પાછળ કોણ જવાબદાર? એમાં ગુનાખોરીમાં માનસિકતા કેમ આવી ઊભી થઈ છે? એટલે જ્યાં કોઈ લીડર ના હોય, કોઈનું નેતૃત્વ ના હોય, કોઈ સમાજની સુરક્ષાનો પ્રશ્ન આવતો હોય તો સૌથી પહેલાં તો નેતાએ જાગવું જોઈએ. અને એ આપણા લોકશાહી ઢબે ચૂંટાયેલા હોય, યા તો કોઈ એસોસિએશનના આગેવાનો હોય, કોઈ જ્ઞાતિ જાતિના પ્રમુખ હોય, એ બધાએ પણ જાગૃત થવું પડશે. વિસનગર શહેરમાં ગઈ તારીખ 4/10/2025ના રોજ એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે. એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર 14.5 વર્ષની છે
એ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જે પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે. સર, આમાં કેટલાક આરોપીઓના પિતાઓ બુટલેગર છે. હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના આમાંથી ચર્ચા છે કે કોઈ ગેસ્ટ હાઉસમાં પણ નહીં ગયા. હા, એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે. એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું. આમાંથી એક આરોપી છે સાહેબ, એકવાર બંદૂક સાથે વિડીયો વાયરલ થયેલો છે અને બીજી વખત તલવાર સાથે પણ વિડીયો વાયરલ. હાલમાં એ દિશામાં અમને કોઈ એની એવી કોઈ જાણકારી છે નહીં અને જો એ ભૂતકાળ એનો જે ગુનાહિત હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. વિસનગરમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ છે. એ વાત તદ્દન ખોટી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં જ છે અને જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી. હાલમાં બળાત્કારનો જે મુદ્દો ચાલે છે એ વિશે આપણે વાત કરીશું. એના પછી આગળ જે પણ આપની કંઈ હશે એની એ બાબતમાં ચર્ચા કરીશું. વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં, પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ 100% અમે કરીશું. એના વિરુદ્ધમાં BNS ની કલમ 137(2), 64(2) M, 65(1), 70(2), 127(2) તથા પોક્સો એક્ટ 212 ની કલમ 4(2), 5G, 5L અને 6(8) મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. પોક્સો એક્ટ મુજબનો જે ગુનો નોંધાયેલો છે એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, મહેસાણા.